નમસ્તે મિત્રો, મિતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આયુર્વેદ પ્રમાણે કોઈ પણ ઔષધીય ગુણથી ધરાવતું વૃક્ષ છે, છોડ છે, તેના પંચાંગનો ઉપયોગ થાય છે. આજે આપણે જોઈએ પાન. આ પાન છે લીંબુના, જેનો આપણે અત્યારે ઉનાળામાં ભરપૂર ઉપયોગ કરીએ છીએ. હવે આ પાન આપણને શું ફાયદો આપે છે તે જોઈએ તો બધા જેટલા લીંબુના ગુણ છે એ બધા ગુણોથી ભરપૂર આ પાન વિટામિન સી આપે છે. સાથે સાથે ઘણા નાનાને અને મોટાને પણ નસકોરી ફૂટે છે, આપણે કહીએ કે નાકોરી ફૂટે, આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો, ત્યારે આ પાન 5 થી 10 લઈ તેનો ઉકાળો પીવામાં આવે તો ફાયદો કરે છે. એ જ રીતે લીંબુના પાન તેના ઘણા ઉપયોગ છે. આપણે જોઈએ તો પાનને સારી રીતે આપણે જો સમજીને ઉપયોગ કરીએ તો ઘણા ગુણકારી છે. ઘણાને લીંબુ નથી ફાવતા, ભાઈ એલર્જી છે કે ખટાશ ખાવાની ડૉક્ટરોએ ના પાડી છે, ત્યારે લીંબુના ગુણ વિટામિન મેળવવા માટે આ પાન ઘણા ઉપયોગી છે. આ જ પાન 5 થી 7ને પાણીમાં ઉકાળે અને જ્યારે ઠરે ત્યારે ધીમે ધીમે ઘૂંટડે પીવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. તેમાં રહેલી કુદરતી સુગંધ અરોમા થેરાપીનું કામ કરે છે. ઘણી રીતે માણસોને કામ આવે. કોઈ પીવું નથી કે તેનો ઉકાળો કરીને ખાલી ફક્ત તેના પાનને હાથેથી મસળી અને જો સૂંઘવામાં આવે તો માઇગ્રેનમાં 50% રાહત થાય છે. તેમાં વિટામિન તો છે જ, સાથે સાથે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીમાઇક્રોબિયલ જે ગુણ છે તેનાથી ઇમ્યુનિટી વધે છે, કોન્સ્ટિપેશનમાં રાહત થાય છે, અને સાથે સાથે કફવાળા હોય છે, જે પાન ઉકળે છે, આપણે ઉકાળો બનાવીએ છીએ ત્યારે કફ વધી ગયો છે તે લોકો, જ્યારે આપણે કેમ નાશ લઈએ, આ એ રીતે એનો ધુમાડો જ્યારે શ્વાસમાં લે છે તો તેના ફેફસા ક્લિયર થાય છે. આ પાનને પીસી અને જો પેસ્ટ બનાવવામાં આવે અને ત્વચા ઉપર ખીલ થયા છે કે આ તડકાનું ટેનિન થઈ ગયું છે ત્યારે સ્કિનને હેલ્ધી કરે છે. અને સૌથી સારું અત્યારે જે અનિદ્રાની ગોળીઓ બધા બહુ લે છે તેમાં આ પાનના ઉકાળાનું સેવન ખૂબ લાભકારી છે. આપણે સમજી ન શકીએ એટલો આપણને એ લાભ આપે છે. પોટેશિયમ છે, તેમાં આયરન છે. મરી અને સાકર સાથે જો પીવામાં આવે તો ઉધરસ છે, કફ છે, તેમાં રાહત તો થઈ જ જાય છે, સાથે સાથે હાઈ બીપી યોગ્ય થાય છે. થોડા અમથા પાન ઘણો લાભ આપે છે. ફક્ત એક જ ધ્યાન રાખવાનું છે કે કોઈ વુમન પ્રેગ્નન્ટ છે તેણે અથવા કોઈએ સર્જરી કરાવી છે તેણે ડૉક્ટરને સલાહ લઈને આ પાનનું સેવન કરવું. મિત્રો, આવા ગુણથી ભરપૂર ફક્ત 5 કે 10 પાનનો ઉકાળો કરીને લાભ લઈ શકાય છે. પ્રકૃતિને ખોળે રહીએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો એ શુભેચ્છા.